ડભોઈ ઠરવાસા ચોકડી પાસે નર્મદા મુખ્ય કેનાલમાં મસમોટા ગાબડા, તંત્રની ઘોર બેદરકારીથી ખેડૂતો પાયમાલ। ડભોઈ ઉનાળાની આકરી ગરમી વચ્ચે જ્યારે ખેડૂતોને પાણીની સૌથી વધુ જરૂર છે, ત્યારે ડભોઈના ઠરવાસા ચોકડી પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલની હાલત અતિશય બિસ્માર જોવા મળી રહી છે। કેનાલમાં ઠેર ઠેર મસમોટા ગાબડા પડી જવાથી હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે, જેના કારણે છેવાડાના ખેડૂતો સુધી પાણી પહોંચતું જ નથી। મુખ્ય સમસ્યાઓ જે ખેડૂતો ભોગવી રહ્યા છે: પાણીનો બગાડ, કેનાલમાં પડેલા ભંગારને કારણે પાણી લીકેજ થાય છે, જેનાથી કિંમતી જળનો વેડફાટ થઈ રહ્યો છે। છેવાડાના વિસ્તારોમાં અછત, લીકેજને કારણે પાણીનું દબાણ ઘટી જાય છે, પરિણામે અંતરિયાળ વિસ્તારોના ખેતરો સુધી પાણી પહોંચતું જ નથી। રજૂઆતોનું કોઈ પરિણામ નહીં, ખેડૂતો દ્વારા દર વર્ષે નર્મદા નિગમના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ મળે છે। અધિકારીઓ દર વર્ષે સમારકામના નામે કરોડો રૂપિયાના આંકડા બતાવે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે। જો અત્યારે ઉનાળામાં કેનાલ ખાલી હોય ત્યારે રિપેરિંગ ન થાય તો ચોમાસા કે શિયાળામાં ખેડૂતોએ ફરીથી રડવાનો વારો આવશે। ભ્રષ્ટાચારની આશંકા, ખેડૂતોમાં એવો રોષ જોવા મળી રહ્યો છે કે સરકાર દ્વારા કેનાલના મેન્ટેનન્સ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોવા છતાં પરિસ્થિતિ કેમ સુધરતી નથી? શું રિપેરિંગના નામે સરકારી નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે? તેવા ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે। હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે અને કેનાલમાં પાણીનું સ્તર ઓછું હોય ત્યારે રિપેરિંગ કામ કરવું સરળ છે, તેથી નર્મદા નિગમના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને યુદ્ધના ધોરણે આ ગાબડા પૂરીને કેનાલનું સમારકામ કરે તેવી માંગ ઉગ્ર બની છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ બાબતે ક્યારે જાગે છે અને ખેડૂતોની આ સમસ્યાનો અંત ક્યારે આવે છે। રિપોર્ટર ફજલ રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।